जय माताजी मित्रों, जय श्री कृष्ण। केम छो बधा मजामां? आज अमारे सोजा गाममां प्रोग्राम बहुत सरस है। तमे विडियो में बना रहो और विडियो पूरा सुधी जोजो मित्रों। बहुत सरस विडियो है और नजारो पण बहुत सरस थे, तमे जोजो। अत्यारे कथा चाले छे, सरस बधा नाचे छे। छोकरी सदगुरु याज्ञा करे પછી તમે શું સદગુરુની આજ્ઞા રજા લઈ લો એમ નહીં। સદગુરુ તમારી ભક્તિને જોયા પછી સદગુરુ સ્વયં તમને સાહેબ આજ્ઞા કરે કે હવે તું આ માર્ગે ભગવતીનું આરાધન કર। ત્યારે સાહેબ એ માર્ગ સરસ વાત માએ કરી છે કે આ દુનિયામાં કોઈ બ્રહ્મવેતા મહાપુરુષ હોય ભક્તિ ત્યારે થાય। પુરુષ જે છે એ બ્રહ્મજ્ઞાની મહાપુરુષ અને હું એ બે નથી। બ્રહ્મવેતા એ હું છું અને હું જ બ્રહ્મવેતા છું। આવો બ્રહ્મજ્ઞાની મહાપુરુષનો મહિમા માએ હિમાચલની સામે ગાયો છે। ये हिमालय आज जे कई दृश्य है ये मानु स्थान है। आ हिमालय की सामे माए उपदेश કર્યો છે। માની પૂજા કેમ થાય એનો પણ ઉપદેશ થયો અને માં ઉમા આપણે ત્યાં પધારી રહ્યા છે। આપણે માં ઉમાનું સ્વાગત અને સન્માન કરીએ। कुमकुमना पगल पड़ा मारी ना है कटड़ा। कुमकुमना पगल पड़ा मारी ना है कटड़ा। जो मारो कोने मना ले मारी तारा लगाए लाना तया। मारी तारा लगाए लाना तया। અત્યારે હાલ જે સ્વરૂપમાં અહીં આગળ જે सृष्टि रचना सब
થયો. અત્યારે બધા જમવા માટે આવ્યા છે. જો લેડીસોનું એક સાઈડમાં છે, એક સાઈડમાં પુરુષોનું જમવાનું છે. બધા લાઈનસર બેઠા છે અને જમવા માટે. ભીડ થઈ ગઈ બહુ યાર. તો તમે જો મિત્રો, અમારા ગામમાં બહુ સરસ પ્રોગ્રામ રાખેલું હતું. અમે જમવાનું લેવા માટે ગયા છીએ, તો આ લઈએ છીએ જમવાનું. જો મિત્રો, તો અમારા ગામમાં આવી રીતે પ્રોગ્રામ રાખેલો હતો. મેં પણ ડીશ લઈ લીધી. અમે લાઈનમાં ઊભા રહી ગયા છીએ. બહુ બધા હોય એટલે લાઈનમાં ઊભું રહેવું પડે. લાઈનમાં ઊભા રહીને જમવાનું લેવાનું હોય છે. તો બસ જમવાનું લેવાનું ચાલુ કરી દીધું. એટલે હવે લાડુ લઈ લીધો છે મેં. ગુંદીના લાડુ હતો. ના છે પાત્રા પણ લઈ લીધા. અને પછી એવી રીતે આગળ લેતા આગળ વધ્યા. પૂરી પણ લઈ લીધી. જો જમવાનું લઈ પણ લીધું છે. તો આવી રીતે બધી લેડીઝો જમવાનું આપે છે. કાઉન્ટરમાં લેડીઝો છે. ભાત કઢી એવું બધું રાખેલું હતું. સબ્જીમાં કારેલાની સબ્જી હતી. તો આવી રીતે જમવાનું પણ બહુ સરસ બનાવ્યું હતું. તો 2 ટાઈમ અમારે જમવાનું પણ બહુ સરસ બનાવતા હતા. અને જમવામાં પણ બહુ સરસ હતું. તો બસ 7 દિવસ સુધી આવી રીતે અમારો પ્રોગ્રામ રાખેલો હતો. તો મેં જમવાનું પણ લઈ લીધું. હવે જમવા માટે બેસી જશું. તો હવે જમવા માટે બેસી ગયા છીએ અમે. અને આવી રીતે બધા લાઈનસર બેઠા છે જમવા માટે. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. નંબરની ગાડી છે, 95 નંબર છે એનો. એ વચ્ચે ખડી કરેલું છે ભાઈ. જે ભાઈ આના માલિક હોય એ સાઈડમાં કરવા પહોંચી જાય. ટ્રાફિક જામ થયો છે. 95 નંબરની ગાડી છે. સોનું દરબારની ડીશ તું લઈ લેજો. હવે અહીંયા વિડીયો પૂરો થાય છે. બાય.